જ્યારે જ્યારે હું સંકટમાં હોઉં ત્યારે ડૉક્ટર સાહેબ મારી વારે આવી જ જાય છે. એક સ્ત્રી પ્રેગ્નન્ટ હોય ત્યારે એની સાર સંભાળ એનો પતિ રાખતો હોય છે. પ્રેગ્નન્સીમાં અમુક સમય સાસરીમાં રહ્યા પછી છોકરી એના મમ્મી પપ્પાના ઘરે જતી હોય છે. પણ મારી સાસરીમાંથી તો મને કાઢી મૂકી છે. એટલે આ તો મારા મગજમાં વિચાર આવ્યો એટલે મેં તમને કહ્યું. બાકી તમે તમારી રીતે વિચારીને નિર્ણય લઈ શકો છો. પણ મને ક્લિનિક વિશે કંઈ જ નથી આવડતું. હું છું ને, તમને ધીમે ધીમે બધું શીખવાડી દઈશ. અને પહેલા દિવસે હું તમને ઇન્જેક્શન લગાડવાનું તો નહીં જ કહું. તમે તમારા સ્વાભિમાન સાથે કામ કરી શકશો અને અહીં તમારું કોઈ અપમાન પણ નહીં કરે. તમે મારા માટે આટલું બધું કેમ કરો છો? ક્યારેક ભગવાન બધાની મદદ કરવા માટે જાતે નથી જઈ શકતા. એ કોઈ માણસને મોકલી આપે છે. તો કદાચ તમારી મદદ કરવાનો મોકો એમણે મને આપ્યો છે. રાધા મેડમ, એક વાત પૂછું? પૂછો ને. તમે શું વિચાર કર્યો? એટલે તમારો નિર્ણય શું છે? શું તમે પણ ભાઈ, એમને પ્રોપર જમી તો લેવા દો, પછી વાત કરજો, ઠીક છે? ના ના, તમે અટકશો નહીં. તમે પહેલાં જમી લો, પછી જવાબ આપજો. હું તૈયાર છું, પણ મારી એક શરત છે. અરે વાહ, શરતો તો હું મૂકવાનો હતો. ચાલો પહેલાં તમારી સાંભળું. તમે મને તમારી એમ્પ્લોયની જેમ જ રાખશો. મારા સ્વાભિમાનને ક્યારેય દયા નહીં સમજતા. અને હું જેટલું કામ કરીશ એટલો જ હકનો પગાર લઈશ. બીજું કંઈ? ના ના, બસ. બસ આટલી જ શરત છે? પછી મારી પણ એક શરત છે. શું? તમારે કાલથી જ ક્લિનિકમાં હાજર થવું પડશે. પણ હું તમને પગાર નહીં આપું. તમે મને પગાર નહીં આપો તો પછી હું પણ કામ નહીં કરું. બસ આવી જ રીતે હંમેશા ખુશ રહેશો ને તો તમારું બેબી પણ ખુશ ખુશ રહેશે. હે ને ભાઈ? આવી રીતે બધા ટેન્શન છોડીને હસતા હસતા જીવવાનું અને બધા દુઃખોનો ટોપલો માથેથી ઉતારીને તાપીમાં પધરાવી દેવાનો, એટલે શાંતિથી જીવાય. મારા પણ એ જ પ્રયત્નો છે, પણ ખબર નહીં તકલીફો અને ટેન્શન ક્યાંથી મારું સરનામું ગોતી લે છે. એવું કાંઈ નહીં થાય. અને જો તમારો કામનો પ્રોબ્લેમ તો સોલ્વ થઈ જ ગયો છે, અને બીજું તમને કાંઈ પણ જોઈતું હોય તો આપણા ઘરમાં છે જ. એટલે હવે તમારે કોઈ પણ પ્રકારનું ટેન્શન નથી લેવાનું. બધું સારું જ થશે. કિયારા, શું થયું? નીલાએ મને કહ્યું કે તે આખો દિવસ કંઈ ખાધું નથી. મન નથી સાસુમાં. મમ્મીજી, સવારે પણ એ કહેતી હતી કે એને બેચેની જેવું લાગે છે. શું થયું? તારી તબિયત તો બરાબર છે ને? ખબર નહીં સાસુમાં, મને છેલ્લા 2-3 દિવસથી બહુ ચક્કર આવે છે અને ઉબકા પણ આવે છે. અરે બેટા, તો ડૉક્ટરને દેખાડી અવાય ને. શૌર્ય, તને ખબર નથી કે કિયારાની તબિયત સારી નથી? તો એને દવાખાને લઈ જવાય ને બેટા. અરે મમ્મી પણ સાસુમાં પ્લીઝ તમે શૌર્યને ના વળશો. એને જે નવો બિઝનેસ શરૂ કર્યો છે એમાં એ બિચારો બહુ બિઝી રહેતો હતો, એટલે મને એમ થયું કે હું એને ડિસ્ટર્બ ના કરું.
હું મારી જાતે ડૉક્ટર પાસે જઈ આવી. અરે એ તો તે બહુ સારું કર્યું. શું કહ્યું ડૉક્ટરે? બોલ ને કિયારા, ડૉક્ટરે શું કહ્યું? સાસુમાં આ વાત હું એક જ વારમાં બધાની સામે કહેવા માંગુ છું. એવી તે કઈ વાત છે કિયારા? કહીશ, કારણ કે આ વાત મારે એકલીની નથી. એટલે તું કહેવા શું માંગે છે? પ્લીઝ હમણાં નહીં. કિયારા, જો બેટા તું આમ અધૂરી વાત કરીને અમને બધાને ડરાવી રહી છે. આવતીકાલે સવારે જ્યારે આપણે બધા સાથે બ્રેકફાસ્ટ કરવા બેસીશું ને, ત્યારે હું બધું કહી દઈશ. આવતીકાલે કેમ? વાત એટલી સિરિયસ છે? કદાચ. કારણ કે આ વાત જ્યારે હું કહીશ ને, ત્યારે આપણા ઘરમાં ઘણું બધું બદલાઈ જશે. ક્રિશ, તને કોઈ વાતની ખબર છે? આઈ મીન, તમારા આફ્રિકાવાળા પ્રોજેક્ટને લઈને તો કોઈ પ્રોબ્લેમ નથી ને? ના મમ્મી, બધું સ્મૂથલી ચાલે છે. તો શું વાત હશે? કંઈ સમજાતું નથી. ના ભાઈ, આ માત્ર તબિયતની વાત નથી. કિયારા કોઈ મોટો ખેલ રમવાની તૈયારીમાં છે. આજે મેં માત્ર શંકાનું બીજ વાવ્યું છે. કાલે આખું ઝાડ ઉગી નીકળશે. જ્યારે જ્યારે હું સંકટમાં હોઉં ત્યારે ડૉક્ટર સાહેબ મારી વારે આવી જ જાય છે. એક સ્ત્રી પ્રેગ્નન્ટ હોય ત્યારે એની સાર સંભાળ એનો પતિ રાખતો હોય છે. પ્રેગ્નન્સીમાં અમુક સમય સાસરીમાં રહ્યા પછી છોકરી એના મમ્મી પપ્પાના ઘરે જતી હોય છે. પણ મારી સાસરીમાંથી તો મને કાઢી મૂકી છે. અને મારું પિયર, મારા પપ્પાની તબિયત કેવી હશે? એ લોકો અમેરિકાથી પાછા આવી ગયા હશે કે નહીં? ત્યાંથી ખબર પડે તો હું મમ્મીને ફોન કરીને પૂછી જો. પણ મમ્મીને તો મારી સાથે વાત જ નથી કરવી. પણ મને વિશ્વાસ છે, કોઈ કરે કે ના કરે, મારા પપ્પા મારા પર જરૂર ભરોસો કરશે. અને એમની સાથે મળીને હું મમ્મીને મને લઈને જે ગેરસમજણ થઈ છે ને, એ પણ દૂર કરી દઈશ. અને જો મારા મમ્મી પપ્પા મારી સાથે હશે તો હું મમ્મી છી અને ઘરવાળાઓની ગેરસમજ પણ દૂર કરી દઈશ. અને બધું સમૂહ સૂત્રું પાર પડ્યું તો હું માનભેર મારા મમ્મી પપ્પાના ઘરે જઈને રહીશ. અને મારા બાળકનો હું ત્યાં ઉછેર કરીશ. ગમે તેમ તોય ડૉક્ટર સાહેબનું ઘર તો પારકું જ કહેવાય ને. બસ હવે મારે વહેલામાં વહેલી તકે મમ્મી પપ્પા વિશે જાણવું પડશે. હવે બધા તૈયાર થઈ જાઓ. બોલ બેટા, શું સમાચાર છે? સમાચાર નહીં, આપણી રમતનું પહેલું પાનું તૈયાર થઈ ગયું છે. એટલે બેટા લો, આ તમે જાતે જ જોઈ લો. વેરી ગુડ બેટા, વેરી ગુડ. મેની મેની કોંગ્રેચ્યુલેશન્સ ટુ યુ. થેન્ક યુ સો મચ.
હા, હવે એક વાત યાદ રાખ બેટા, હવેથી તારી દરેક નાની મોટી ચાલ પર જ આખી રમત ટકેલી છે. જો તું એ બધું બરાબર કરી ગઈ ને તો તારું સપનું પૂરું કરતા દુનિયાની કોઈ તાકાત તને રોકી નહીં શકે. હા, પણ મને એક વાતનો ડર લાગે છે. પેલા કૃષ્ણ, હા, એ મારી આંખોમાં જોઈને બધું વાંચી લેશે તો? ક્રિશ તારી આંખોમાં જોઈ જ નહીં શકે બેટા, કેમ? કારણ કે ક્રિશ પોતે પોતાની આંખોથી ડરે છે. હમણાં ફાર્મ હાઉસની એ રાત એને રોજે સજા આપે છે અને એને ખરેખર એમ લાગે છે કે એ દિવસે એને કોઈ પાપ કર્યું હશે. ઓ, યુ મીન એ ચૂપ રહેશે? ઓફકોર્સ એ ચૂપ રહેશે અને એનું મૌન જ આપણા માટે સૌથી મોટું હથિયાર છે. હા, પણ શૌર્ય વચ્ચે આવ્યો તો? શૌર્યને એમ પણ ક્યાં કોઈ ગણે છે બેટા? તમારા ઘરમાં શૌર્યની શું વેલ્યુ છે એ તો તું બરાબર જાણે જ. એટલે અત્યારે શૌર્ય પર ફોકસ કરવાની જરૂર જ નથી. તું ખાલી ક્રિશનો વિચાર કર. શૌર્યનું શું કરવાનું છે આપણે પછી જોઈ લઈશું. ઓકે? અને ઉર્મિલા? ઉર્મિલા માટે પરિવારની આબરૂ સૌથી મોટી છે. જ્યારે સમાજને આ વાતની ખબર પડશે તો ઉર્મિલા નાણાવટી સામે ચાલીને ક્રિશ સાથે તારા મેરેજ કરાવી દેશે અને તેને નાણાવટી પરિવારની વહુ બનાવી દેશે. વાવ, એટલે ફક્ત એક ધડાકો કરવાનો જ બાકી છે. યસ, ને એ ધડાકો એટલો મોટો હોવો જોઈએ કે નાણાવટી પરિવાર એના અવાજમાંથી ક્યારે બહાર નીકળી જ ના શકે. ડોન્ટ વરી, હવે હું મારી રમત મારા નિયમોથી જ રમીશ. ડન? રાધા, તું પ્રેમ પર વિશ્વાસ કરે છે અને હું લોકોના વિશ્વાસ સાથે રમું છું. અરે, તું આવી ગઈ બેટા. ગઈકાલથી અમે બધા જ ટેન્શનમાં છીએ. હવે તો કહી દે, કોઈ પ્રોબ્લેમ તો નથી ને? સાસુમાં, આઈ ડોન્ટ નો. જ્યારે હું તમને આ ન્યૂઝ આપીશ ત્યારે તમે લોકો ખુશ થશો કે દુઃખી? કિયારા પ્લીઝ, તું સસ્પેન્સ ક્રિએટ ના કરીશ. જે પણ વાત છે એ સીધી રીતે કહી દે ને. આ શું છે? મારા રિપોર્ટ્સ. ડોક્ટરે કહ્યું છે કે હું શું બેટા, બોલ ને. માં બનવાની છું. તું સાચું કહી રહી છે બેટા. તું માં બનવાની છે. હે ભગવાન, તમારો ખૂબ 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 આભાર. આ ઘરનો નાણાવટી પરિવારનો વંશ આવી રહ્યો છે. ભગવાને મારી પ્રાર્થના સાંભળી લીધી કિયારા. શ્રેયા સાથે રમવા માટે ભાઈ આવી રહ્યો છે. નીલા, હા મમ્મી, શ્રેયા પણ આ વાત સાંભળીને ખુશ થશે. કોંગ્રેચ્યુલેશન્સ. ખૂબ ખૂબ અભિનંદન. કોંગ્રેચ્યુલેશન કિયારા.
ખુશ થઈ લે ક્રિશ, તોફાન તો હજી આવ્યું જ નથી. મે આઈ કમ ઇન ડૉક્ટર સાહેબ? યસ, યુ આર મોસ્ટ વેલકમ. આવો ને, બેસો. ના ના, હું તમારી અસિસ્ટન્ટ છું. હું તમારી સામે ના બેસી શકું. પ્લીઝ આવી બધી ફોર્માલિટીઝ ના કરતા. બેસો. ડૉક્ટર સાહેબ, તમારા પ્રોફેશનથી હું વાકેફ નથી. જો તમે મને આના વિશે થોડી માહિતી આપી દો ને તો મારા માટે કામ કરવું સહેલું થઈ જશે. ઓકે, ગુડ. હું એક કામ કરું છું, હું તમને ઓવરઓલ બધું ઓરિએન્ટેશન આપી દઉં છું. હા, રાધા મેડમ, તો પછી આવું હોય છે અમારી લાઈનમાં. મને પણ તમારી જેમ લોકોની સેવા કરવી ગમશે. અને આ એક જ એવું પ્રોફેશન છે જેમાં પૈસા તો મળે છે પણ સાથે સાથે લોકોની સેવા કરી પુણ્ય કમાવાનો પણ મોકો મળે છે. કરેક્ટ. અને એટલા માટે જ મેં આ પ્રોફેશન ચૂઝ કર્યું છે. હવે હું પહેલા જ દિવસે કેવી રીતે કહું કે મારે એક પર્સનલ કામથી બહાર જવાનું છે? શું થયું, કંઈ કન્ફ્યુઝન છે? ના, તો મને તો બધું જ સમજાઈ ગયું. આ વખતે મારે ડૉક્ટર સાહેબને જૂઠું નથી કહેવું, પણ હમણાં સાચું પણ નથી કહેવું. ના, એટલે તમારા મનમાં કાંઈ પણ હોય તો કોઈ પણ જાતના સંકોચ વગર તમે મને પૂછી શકો છો. ડૉક્ટર સાહેબ, સૌથી પહેલાં તો હું ગૃહ ઉદ્યોગનું બહાનું કરીને કોઈકના ઘરે કામ કરવા ગઈ હતી. એ માટે તમને જૂઠું બોલી એના માટે સોરી. અરે, ઇટ્સ ટોટલી ફાઇન. આજે મારો ક્લિનિકમાં પહેલો દિવસ છે પણ એક ઇમ્પોર્ટન્ટ કામ આવી ગયું છે તો મારે જવું પડે એમ છે. હું તમને બધું જ કહીશ પણ એક કામ પતી જાય પછી. તમારી મંજૂરી હોય તો હું જઈ શકું? અર્પીએ બંગલો તો સરસ બનાવ્યો છે. પ્લીઝ તમે અંદર ના જાઓ, મને નોકરીમાંથી કાઢી મૂકશે. પ્લીઝ તમે જતા જાઓ. પ્લીઝ મને જવા દો. અત્યારે મારે પપ્પાને મળવું બહુ જ જરૂરી છે. પ્લીઝ. એક મિનિટ. હા બોલ. કોઈ બહેન તમને મળવા માંગે છે. હા તો આવવા દે ને, હું પણ જોઉં ને કોણ છે. આવવા દે. ઠીક છે. થેન્ક યુ. ધજ ફુઆ, તમે અહીંયા?
નમસ્તે રાધા બેટા. મારું નામ પણ તમારા મોઢે નહીં લેતા. તમે અહીંયા શું કરો છો? મેં એમને બોલાવ્યા છે. મમ્મી તમે શું કહ્યું? જે સાંભળ્યું ને એ જ કહ્યું. મમ્મી તમે હજી અમને ઓળખતા નથી. આપણા ઘરમાં શા માટે આવ્યા છે? એ ફક્ત ઘરમાં આવ્યા નથી, હવેથી ધનરાજ આ ઘરમાં જ રહે છે. આ તમે શું બોલો છો મમ્મી? વાહ ધનરાજ બુઆ, આખરે તમારી ચાલ ફળી ખરી. પહેલા તો મારા પપ્પાનું જીવન બરબાદ કર્યું અને હવે તો સીધા ઘરમાં જ ઘૂસી ગયા. બોલો ને, શા માટે આવ્યા છો? હજી શું લૂંટવાનું બાકી રહી ગયું છે? આ ઘરમાં હું ઝઘડો કરવા માટે નથી આવ્યો. અને તમે જ્યાં ઊભા રહો છો ને ઝઘડો ત્યાંથી જ શરૂ થઈ જાય છે. મમ્મી તમને ખબર પણ છે આ માણસે શું શું કર્યું છે? મને બધું ખબર છે રાધા. ના મમ્મી, તમને કંઈ જ ખબર નથી. આ માણસ જેવા દેખાય છે ને એવા જરાય નથી.